સર્વે મુક્તોને હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા મુક્તો, રામાનંદ સ્વામીના શિષ્ય મહાજ્ઞાની ધ્યાની વ્યાપકાનંદ સ્વામીના જીવનનો આજે આપણે 5મો ભાગ સાંભળીએ છીએ. સ્વામીના જીવનના એક એક પ્રસંગો મારા ને તમારા જીવનમાં અનુપમ પ્રેરણાના પાથે પૂરા પાડે છે. ભગવાન સ્વામિનારાયણે કરુણા કરી પાંચ વાર સમાધિ કરાવી અને પોતાનો નિશ્ચય કરાવ્યો. પછી લોજમાં વિશાળ સભામાં મહારાજ કહે છે કે સ્વામી તમે તમારો અનુભવ કહો. ત્યારે એને પોતાનો અનુભવ કહ્યો કે આ સ્વર્ગ, મૃત્યુલોક, પાતાળ અને ઇતર શ્વેતદીપ, વૈકુંઠ આદિક ધામોમાં પણ જે પરમાત્મા છે, જે મોટા મોટા દેવો ઈશ્વરો છે, એ બધા જ મેં અક્ષરધામમાં જોયા અને તમામ દેવો ઈશ્વરો મુક્તો આ પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરતા હતા. ગુરુદેવ રામાનંદ સ્વામી ચમર ઢોળતા હતા અને બધા જ ચમર ઢોળતા ઢોળતા મને કહ્યું કે હું તો ડુગડુગીનો વગાડનારો ખેલ ભજવનારા આ છે એ આ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે. આવો અનુભવ થયો ત્યારે બધા સભાજનો કહે છે પ્રભુ અમને પણ આવો અનુભવ કરાવો. પછી ભગવાન સ્વામિનારાયણે કરુણા કરીને એક સાથે હજારો લોકોને સમાધિ કરાવી અને આ અલૌકિક અનુભવ કરાવ્યો. વિના સાધને સિદ્ધ દશા પમાડી. વાલા મુક્તો, આ ભગવાન સ્વામિનારાયણનું સમાધિ પ્રકરણ એ સ્વરૂપ નિષ્ઠાનું પ્રકરણ છે. આ સમાધિ પ્રકરણ એ મારા ને તમારા માટેના શંકાને સંશય ટાળવાનું પ્રકરણ છે. ભગવાન સ્વામિનારાયણને એક એક લોકોએ અનુભવીને સ્વીકાર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણને સ્વીકારનારા એ કોઈ અંધશ્રદ્ધા વાળા નહોતા. અંધશ્રદ્ધા વાળા નહોતા. બધા જ સુગ્ન, ડાયા અને વિચારવાન હતા. પછી તો રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા પણ હજારો લોકોને આ ભગવાન સ્વામિનારાયણનો અલૌકિક અનુભવ થયો અને એ કહેવા લાગ્યા કે કૃપા તમારી ભારી કૃપાળુ, નહીં તો આવું શી રીતે ભાળું, ક્યાં આ અવની અને ક્યાં અક્ષરધામ, ક્યાં હું પામર ને ક્યાં તમે ઘનશ્યામ. આ રીતે બધાને ભગવાન સ્વામિનારાયણે કરુણા કરી અને કહ્યું. અને પછી તો ભગવાન સ્વામિનારાયણને ચપટી વગાડી ત્યાં આ વ્યાપકાનંદ સ્વામી સમાધિનિષ્ઠ થયા. એટલું નહીં, મહારાજ કે જાઓ તમારા વચને પણ બીજાને સમાધિ થશે. આ પોતાને સમાધિ કરવી એ વસ્તુ જુદી છે અને બીજાને સમાધિઓ કરાવી એ વસ્તુ જુદી છે. ભારતીય સનાતન પરંપરામાં રામાનુજાચાર્યએ ક્યારેક એક ભક્તને સમાધિ કરાવી. રામકૃષ્ણ પરમહંસે અતિ જિજ્ઞાસુ, અતિ પીપાસુ, અતિ મુમુક્ષુ એવા વિવેકાનંદ સ્વામીને એકવાર સમાધિ કરાવી. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગોપીઓને એકવાર સમાધિ કરાવી. પરંતુ સ્વામિનારાયણ ભગવાન પોતે તો સમાધિ કરાવે, પરંતુ એના કૃપાપાત્ર આ પરમહંસો પણ અનેકને સમાધિ કરાવે. આ જ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતા છે, સર્વ કારણના કારણપણું છે, સર્વ અવતારના અવતારીપણું છે. મહારાજે આ બધાને અનુભવ કરાવ્યો. પછી કહે છે બધા જ હાથ જોડીને કે પ્રભુ હવે ચિત્તને કેમ ચૂકાવવું, નથી ઐશ્વર્ય અન્યમાં આવું, માટે માન્યા તમોને અમે મોટા, ગણ્યા ખ્યાલ જગતના ખોટા. રામાનંદે કરી અમને વાત, રાખો ભાળવી તે ભલી ભાત. આ રામાનંદ સ્વામીએ જે અક્ષરધામમાં અમને અનુભવ આપ્યો એ અમે દિલમાં કોતરી રાખશો અને હવે ખોટા ખ્યાલને મૂકી દેશું. આ સત્સંગમાં જ સાચું સુખ રહ્યું છે અને આ સત્સંગમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ રહ્યા છે.
આ રીતે ભગવાન સ્વામિનારાયણે અનેકને અનુભૂતિ આપી. વ્યાપકાનંદ સ્વામીના વચને અનેકને સમાધિ થાય એવું કરી આપ્યું. પછી ભગવાન સ્વામિનારાયણે આ વ્યાપકાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે સમાધિ કરાવી અને બદ્રિકાશ્રમ ધામમાં જાઓ અને ત્યાંના મુક્તોને પણ અમારો અલૌકિક અનુભવ કહેજો, તમારો પણ અલૌકિક અનુભવ કહેજો. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સીધા જ સમાધિ કરી આ રામાનંદ સ્વામીના શિષ્ય કનોજવાળા વ્યાપકાનંદ સ્વામી બદ્રિકાશ્રમમાં ગયા અને બદ્રિકાશ્રમ ધામમાંહી નરનારાયણ દેવ વાત કરત પ્રગટ હરિ કી સુનત મુક્ત તત ખેવ. ત્યાંના મુક્તો પણ આમના મુખથી ભગવાનની વાતો સાંભળવા માંડ્યા. બધાને આનંદ થયો અને બધાએ આ વ્યાપકાનંદ સ્વામીની બહુ જ સરભરા કરી આનંદ આપ્યો અને સ્વામી કહેવા માંડ્યા, પુરુષોત્તમપણાની જે વાત અમો સંબંધી દેખી જે સાક્ષાત તે વિસ્તારી વર્ણવજો, પછી પૂર્ણ થયે પાછા ફરજો. આ ભગવાન સ્વામિનારાયણે જે વ્યાપકાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી એ જ પ્રમાણે એને ત્યાં જઈ અને ભગવાન સ્વામિનારાયણની મહિમાની વાતો કરી. બધાને બહુ આનંદ થયો, અતિ આનંદ થયો. નિજ પરહિતકારી જે હસાર, નિરમતિ છે દશ ભક્તિના પ્રકાર, મન મહી લહિતે મુમુક્ષુ ધારે, નિજ રુચિને અનુસારે સૌ સ્વીકારે. બદ્રિકાશ્રમના મુક્તો 10 પ્રકારની એટલે કે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદચેવન આ 9 પ્રકારની ભક્તિને 10મી પરાભક્તિ છે. આ પરાભક્તિ દ્વારા પણ પુરુષોત્તમ નારાયણનું સેવન કરતા હતા. પહેલે દિવસે બધા બહુ સન્માન આદર સાથે વ્યાપકાનંદ સ્વામીના મુખથી વાતો સાંભળી. બધાએ ત્યાં સાથે મળીને મિષ્ટ ફળ ફૂલનો આહાર કર્યો. પછી સાંજે ફરીને ગોષ્ઠી થઈ. ત્યારે સ્વયં નરનારાયણ ભગવાન કહેવા લાગ્યા કે સાંભળો મુક્તો, મૃત્યુ લોકમાંથી આવ્યા છે એહ મોટા જીવ મુમુક્ષુ છે તેહ, કરશે સત્સંગની વડી વાત સોણી સર્વ થાશો રળિયાત. આ મૃત્યુ લોકમાંથી કોઈ સામાન્ય જીવ આ લોકમાં આવી શકે નહીં, પરંતુ આ મૃત્યુ લોકમાંથી અહીં આવ્યા છે એ જ બહુ મોટી વાત છે. માટે બધા જ એમના મુખથી પરમાત્માની વાતો સાંભળજો. આવી રીતે ખુદ નરનારાયણ ભગવાને એમના બધા જ તનવાદિક જે મુક્તો હતા, ઉદ્ધવાદિક મુક્તો હતા, એને પણ આ વાત કરી. બધાને બહુ આનંદ થયો. બીજે દિવસે સવારમાં સ્નાન પૂજા કરી ફરીને સભા થઈ. ભગવાન નરનારાયણ દેવે જ વ્યાપકાનંદ સ્વામી માટે સુંદર આસન નખાવ્યું અને બીજે દિવસે એ સભામાં ફરી વાત કરવા માંડ્યા. આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ આચાર્યોદય ગ્રંથમાં પોતાના જીવનમાં આ બધા જ પ્રસંગો કંડાર્યા છે. જ્યારે રાજકોટમાં બાલમુકુંદ સ્વામીના અધ્યક્ષ સ્થાને ત્યાંના જે માવજીભાઈ, જેની માવજી મૂસાની કંપની કહેવાય, એમના દીકરા લક્ષ્મણભાઈ નારાયણભાઈના અધ્યક્ષ સ્થાને 1 મહિનાનો મહાયજ્ઞ, સત્સંગ યજ્ઞ અને ભગવાનનો હરિયાગ યોજાણો. આ પ્રસંગે વિશાળ સભામાં વિહારીલાલજી મહારાજે આ પ્રસંગ કહ્યો હતો. એના તરંગ 163 થી 67 5 તરંગોમાં વાત આવે છે. અહીંયા એ જ સંતો વર્ણવે છે. આ વ્યાપકાનંદ સ્વામી કહે છે કે હે મુક્તો, ભગવાન સ્વામિનારાયણે આજ ઘોર કળયુગમાં અનેક દુરાચારીને સદાચારી કર્યા છે, દુર્ગુણોને સદગુણી કર્યા છે, કામીને મહા નિષ્કામીને ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી કર્યા છે. પોતે પ્રગટ પુરુષ પુરાણ ક્રાંતિમાં તો કળાયેલ ભાણ, આજે 16 કળાયેલો ખીલેલો સૂર્ય શોભે એમ સત્સંગ શોભી રહ્યો છે. અને સૂર્ય તાપ આપે, ચંદ્રમાં શીતળતા આપે. ભગવાન સ્વામિનારાયણ બધાને ચંદ્રમાની જેમ શીતળતા પણ આપે છે, તમામના આધિવ્યાધિના તાપને પણ હરે છે. શશી બિંબ સમ શાંતિ પ્રદાતા, આવ્યા અક્ષરથી શ્રી હરિ હવના ત્રાતા રક્ષણ કરનારા. ધરા ઉપર ધર્મ કુમાર ધરેલો છે આજે અવતાર, કરી આજ્ઞા એમણે જ્યારે આવેલો છું હું અહીં ત્યારે, એમની કૃપાથી જ હું નિરાવરણ સ્થિતિ પામ્યો છું, સમાધિ નિષ્ઠ થયો છું.
અને એની આજ્ઞાથી જ અહીંયા આવ્યો છું. સૌ શબ્દો સુણી શબ્દો મુક્તો સૌ એવા, જોતા વેત થયા જડ જેવા. અને આવી રીતે પ્રગટ પુરુષોત્તમ નારાયણની વાતો જ્યાં બદ્રિકાશ્રમમાં વ્યાપકાનંદ સ્વામીએ કરી, ત્યાંના બધા મુક્તોને સમાધિ થઈ. અને એ બધા પણ મુક્તો દિવ્ય ભવ્ય શરીર ધારણ કરી અને અક્ષરધામમાં ગયા. અને ત્યાં પણ અલૌકિક પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરતા મુક્તોએ સહિત મહારાજના દર્શન કર્યા. રામાનંદ સ્વામી વગેરેના પણ ત્યાં અલૌકિક દર્શન થયા. આ વખતે થયું જ્ઞાન શ્રી હરિવર કેરું, દ્રઢ જાજલ્ય માન ગણેરું. જે વ્યાપકાનંદ સ્વામી બોલતા હતા એ જ બધાને ત્યાં અનુભૂતિ થઈ. આ સ્વામિનારાયણ સંપ્રદાય એ અનુભવનો સંપ્રદાય છે, અલૌકિકતાનો સંપ્રદાય છે. પછી વળી વાત પ્રભુતાની સિદ્ધિ સૌ આગળ સ્નેહથી કીધી. અક્ષરધામમાં પણ મુક્તોએ એમને બધી વાતો કરી. વધારામાં કૌ સૌ પાસ અમો એ હરિના છીએ દાસ. બધા એમ કીધું કે આ જ પુરુષોત્તમ નારાયણના અમે દાસ છીએ. પછી બધા સમાધિમાંથી જાગૃત થયા. અને ત્યારે નરનારાયણે જોઈ ભાવી કહ્યું પોતાની પાસે બોલાવી. પછી નરનારાયણ ભગવાને આ બધા જ મુક્તોને પોતાની સમીપે બોલાવીને કહ્યું કે તમે ભલે આવ્યા મુક્ત સમાજ, સમજાવ્યો શાંતિનો તમને સમાજ. હે મુક્ત રાજો, તમને એ પુરુષોત્તમે શાંતિનો સમાજ સંભળાવ્યો છે. કરી પ્રભુ તમે પ્રભુની જે વાતો તેને તૃપ્ત નથી મન મારું થાતું. માટે જાણતા હો તમે જે કરો સર્વે સભામાં તે. આવું બધું જ બદ્રિકાશ્રમમાં વાત થઈ. એટલે બદ્રિકાશ્રમ વાસી મુક્તો પણ અતિશય આનંદ થયા અને સ્નેહાધીન થયા. સૌ કોઈ ભક્તિ વ્યાપકાનંદજીની જોઈ કંઈક તાપસ ધરતા જે ગર્વ થયા નિર્ગત સર્વ તે પળ. એમને તપસ્વીઓને પોતાના તપનું એમ હતું કે અમારી જેવું કોઈ તપ ન કરી શકે, અમારી જેવો કોઈ જપ ન કરી શકે, અમારી જેવી કોઈ ભક્તિ ન કરી શકે. પણ વ્યાપકાનંદ સ્વામીની ભક્તિ, વ્યાપકાનંદ સ્વામીની સમજણ, વ્યાપકાનંદ સ્વામીની અનુભૂતિ જોઈને બધાને ગર્વ ગળી ગયા. મોટા સંતો ઘણીવાર કહે છે કે બાપા સંપત્તિથી ગરીબ હો તો હાલશે, દિલના ગરીબ ન રહેતા. હે મારા વાલીડાઓ, આ લોકમાં કોઈ આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ ગરીબ હશે તો ચાલશે, પણ સમજણથી ગરીબ ન રહેતા. આજે સમજણના ગરીબો અનેક પ્રકારના ઉત્પાત કરતા હોય છે અને ખોટે ખોટા બધાને ભ્રમજાળમાં નાખતા હોય છે. માટે સમજણ તો હાચે હાચી હોવી જોઈએ. એક ગરીબ બાળક પાણી વેચતો હતો. ટ્રેન ઊભી રહી, એક શેઠને પાણીના 2 ગ્લાસ આપ્યા. એ ગ્લાસ માટે 1 રૂપિયાનો એક, ઠંડી હતી, 2 રૂપિયા માંગ્યા. ત્યાં કે પાણીના ગ્લાસના 1 રૂપિયો હોય, 50 પૈસામાં નો હાલે. બોલો કે છે કે મા બાપ હું ગરીબ છું, અહીંથી લાવી આ ઉઘાડા પગે છું, મને મારા રૂપિયા દો. ટ્રેન ધીરે ધીરે હાલતી તે છોકરો કહે છે કે ભાજા રૂપિયા દો, રૂપિયા દો. એમ કે ટ્રેનની પાછળ પાછળ હાલતો તેમાં ઠેસ આવી, છોકરો પડી ગયો, એનું માટલું તૂટી ગયું. ત્યારે ઓલો મૂર્ખનો સરદાર અબજોપતિ એવું બોલ્યો, ઘાસ કાશ ગઈ. અરે કોડા, ગરીબોની આંકડી દૂધવતા તારી જિંદગીનું નિકંદન થઈ જશે. માટે આ કહ્યું ને કે આર્થિક રીતે ગરીબ હો તો ચાલશે, પણ દિલના ગરીબ ન રહેતા. આ દિલના ગરીબ કહેવાય કે ગરીબોને સૂસી સૂસીને મોટા થાય. માટે ભગવાને શિક્ષાપત્રીમાં પણ લખ્યું ક્યારેય મજૂરોનું શોષણ કરવું નહીં. અરે ગરીબને એના કર્મ બિચારા દુઃખ દે છે, તમે દાજેલા ઉપર ડામ ન દો, ખમૈયા કરો. સમજણના ગરીબ નો હાલે ને દિલના ગરીબ નો ચાલે. આજે વ્યાપકાનંદ સ્વામી સમજણથી પણ અમીર છે ને દિલના પણ દાતાર છે. અને સૌથી મોટી દાતારી કોઈને સાચી સમજણ આપવી એ છે. વ્યાપકાનંદ સ્વામીની આ સમજણ, એમની ભક્તિ, એમની અલૌકિક સ્થિતિ જોઈ અને બદ્રિકાશ્રમના મુક્તના પણ ગર્વ ગળી ગયા. આપણને જોઈને બીજાને એવું થવું પડે ખારું એના જેવું તો આપણીથી ન થવાય. પણ જે બુદ્ધિમાન હોય ને એના વિચાર આવે, મૂર્ખને કાંઈ ન આવે. એટલે સંતના ગુણ ભક્તમાં ક્યારે આવે? આવો જ્યારે પ્રથમના 67માં વચનામૃતમાં પ્રશ્ન ભગવાને જ ઉઠાવ્યો ત્યારે
મુક્તાનંદ સ્વામી કે એવા સંતમાં દિવ્ય બુદ્ધિ હોય એટલે દેવની બુદ્ધિ હોય ને એમાં પૂર્ણ વિશ્વાસ હોય. મહારાજ કે એ બે તો જોવે જ, એ વાત તો ખરી, પરંતુ એવા સંતને જોઈને એમ થાય કે આ સંત દેશ વિદેશમાં ફરે છે, એને કનક કામિનીનો યોગ થાય છે, છતાં એ એમાં લોભાતા નથી. અને એને બધું ખાવાનું મળે છે છતાં ભેગું કરીને ખાય છે. અને મને ન મળતું હોય ખાવા તોય તે ગમે ના જઈ અને બજારમાં હું મોઢું નાખું છું, ગમે એનું મને લોહી લેવાનું મન થાય છે. ક્યાં હું અને ક્યાં હું, આજે તુલનાત્મક છે. જેમ અબજોપતિને જોઈને એમ થાય કે મારે અબજોપતિ થવું છે. મારા બાપ અબજોપતિ કરતા પણ જે સદગુણ છે એ અબજોપતિના અબજોપતિ સુધી આપણને પહોંચાડે છે. એટલે કહ્યું કે જે આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી અમીરી મેં. એ સંતોના સદગુણ, સંતોની સ્થિતિ જોઈને એમ થાય કે આ સંતો ક્યાં ને હું ક્યાં. આ જો પોતાનું લેવલ સમજાય ને તો સંતો પ્રત્યે સદભાવ આપોઆપ પ્રગટ થાય. અને પોતાને પશ્ચાતાપ થાય કે એક દિવસ મારે પણ એ વ્યસન વગર જીવી શકે છે, મારે પણ જીવવું છે. એ નિસ્વાદી રહી શકે છે, મારે પણ રહેવું છે. એ પૈસા ન હોય તો એ પ્રેમથી જીવી શકે છે, મારે હું ન કરું પૈસો 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 કરીને એનું ગુલામ બની જવું છે. જીવન જરૂરિયાત માટે જરૂરી છે, પરંતુ એના ગુલામ થવાની જરૂરિયાત નથી. આ જ્યારે આવી રીતે ગુણ ગ્રહણ થાય ત્યારે આપણામાં પણ અલૌકિકતા પ્રગટ થાય છે. અહીંયા બધાએ આવી રીતે સ્વામીનો ગુણગ્રહણ કર્યો, સ્વાદ ભર્યા, ફળ આપ્યા, બધાને ખૂબ જ આનંદ થયો, શાંતિ થઈ. પછી નરનારાયણ ભગવાન મુક્તોને વંદન કરી ત્યાંના મિષ્ઠ ફળ લઈ વ્યાપકાનંદ સ્વામી પાછા આવ્યા. તો નિરાવણ સ્થિતિ વાળા હતા, મહારાજ ગઢપુરમાં બેઠા હતા. મહારાજને બધી વાત કરી, મહારાજ પણ રાજી થયા, મુક્તો પણ બહુ રાજી થયા. કહો આ અમારા સંતો ખાલી ધરતી ઉપર જ નહીં, ઇતર દિવ્ય લોકમાં પણ જઈ શકે છે અને ત્યાં પણ અલૌકિક વાતો કરી શકે છે. આ બહુ દુર્લભ છે હો. આપણે તો બહુ ગ્રંથોનું અધ્યયન ન હોય એટલે ખ્યાલ ન આવે. બાકી અમે બેંગ્લોર ભણતા હતા તો નિંબાર્ક પીઠના જે સ્થાપક છે, માધવપીઠના સ્થાપક જે મધ્વાચાર્ય, એ કહેવાય છે ભીમસેનના અવતાર તરીકે એ લોકો સ્વીકારે. એક વાર એ બદ્રિકાશ્રમમાં ગયેલા દિવ્ય રૂપે. શંકરાચાર્ય પણ એક વાર ગયેલા, મોટા મોટા આચાર્યો એક વાર ગયા. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસો અનેક અનેક વાર ભક્તિ બદ્રિકાશ્રમમાં દિવ્ય રૂપે જઈ શકતા હતા અને ત્યાંની અલૌકિક અનુભૂતિ લાવી શકતા હતા. આ એની સ્થિતિ છે, આ સમજવા જેવું છે. વળી ભગવાન સ્વામિનારાયણ એકવાર ફરીને આજ્ઞા કરી, પછી ફરીને બદ્રિકાશ્રમમાં ગયા. આ લોકમાં તો મોટી તકલીફ એ છે કે નાના માણસ હોય ક્યારેય મોટાને સમજી શકતા નથી, અને નાનો મોટાને સમજે તો એ કોઈ દી નાનો રહી શકતો નથી. નાના કદી મોટાની મોટાઈ જાણી ન શકાય, નાનાથી કદી મોટાની મોટાઈ જાણી ન શકાય. અને નાના જો મોટાઈ જાણી શકે તો એ કોઈ દી નાના ન રહી શકાય, એ નાનો રહી શકે નહીં. હવે આ લોકમાં તો આવા પરમહંસો બોલે ને બ્રહ્માંડો ડોલાવે, એના પણ સામાન્ય લોકો અપમાન કરતા હોય છે. એને ન બોલવાનું બોલતા હોય છે. આજે પણ અમુક મૂર્ખ લોકોને તો એ જ ધંધો હોય છે. પણ સુખી થવું હોય તો કોઈની ટીકા ન કરવી, ટેકો આપો. કોઈના નિંદક નહીં ચિંતક થવું, એ જ સુખી થવાની ચાવી છે. એ વેદ નો વાંચો તો ચાલશે, પણ કોકને આપણે અપમાન કરીએ તે એની વેદના કેટલી થાય. ક્યારેક વાંચશો તો દેવ જેવા દિવ્ય ગુણો આપણામાં પ્રગટ થશે. પછી બદ્રિકાશ્રમમાં ફરીવાર ગયા. ત્યાંનું દિવ્ય વાતાવરણ, અહીંયા તો દિવ્ય ધામ છે એટલે દિવ્ય વાતાવરણ જોઈને વ્યાપકાનંદ સ્વામીને બહુ જ ગમી ગયું. હવે આ વ્યાપકાનંદ સ્વામીની મોટી તકલીફ એ હતી કે કંઈક ગમી જાય ને પછી ત્યાં બેસી જાય, પછી મોટાની આજ્ઞા ભૂલી જાય. તમે જો રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, આ સત્સંગમાં પુરુષોત્તમ નારાયણ આવે છે, તમે જલ્દી દ્વારકાનાથના દર્શન કરીને પાછા આવજો. પણ ત્યાં ગમી ગયું, 3 વરા રહ્યા. પછી આવ્યા રામાનંદ સ્વામી ધામમાં વયા ગયા હતા. પછી રોયા, પછી મહારાજ અનુભૂતિ કરાવી. પછી અહીંયા કહે છે કે તમે બદ્રિકાશ્રમમાં જઈને પાછા આવજો. તો શ્વેતદીપ બદ્રિકાશ્રમમાં ગયા. પછી ત્યાં 2-3 વર્ષ સુધી રોકાઈ ગયા. પછી તો એક દિવસ ખુદ નરનારાયણ ભગવાને કહ્યું કે અલ્યા તમે ક્યાં મોટો મહા ખજાનો અને ક્યાં આ અલ્પ ખજાનો, મોટા ખજાનાને મૂકીને અલ્પ ખજાનામાં ક્યાં રોકાણા? ક્યાં ગાયો ગીર ગાય અને ક્યાં બકરી?
માટે સુખી થવું હોય તો આ આઈનું મૂકી અને નિર્મળ ગંગાના નીર જેવા એ પુરુષોત્તમ નારાયણના પિયુષનું પાન કરો, તમે સુખી થશો. જેના માટે તપી તપ તપે આવ્યા અવનીમાં એ હરિ આપે, મોટા મહર્ષિઓ વંદીને પાય, જેના અહોનિશ ગુણ ગાય, જેને ધારે છે ધૂરજટી ધ્યાને બ્રહ્મા નેતિ નેતિ કરી, જેને માને જે છે તે બધું ત્યાં છે, અમો અકેલા રહેવું તે અહીં શા માટે? એ ત્યાં છે એવું અહીંયા નથી. જે છે અક્ષરાતીત અખંડ તેજ, જેમનું તીવ્ર પ્રચંડ, કંચન જેવી છે જેમની કાયા, જેમણે મૂકી મન થકી બધી જ માયા. આ પુરુષોત્તમ નારાયણને મોટા મોટા અક્ષરાધિપતિ પુરુષોત્તમ જાણીને સેવે છે, ભજે છે. માટે તમે એ પુરુષોત્તમના છો તો એ પુરુષોત્તમની સેવામાં જાઓ. આમ ખૂબ જ સમજાવી અને નરનારાયણ ભગવાન કહે છે કે તમે ત્યાં જશો તેમાં સર્વે પ્રકારના છે સુખ, રહો શ્રી હરિની સદાય સન્મુખ. અહીં તો તપશો યુગ અનેક થાશે, જર્જર કાયાથી છેક, તોય ટેક મૂકો નહીં જ્યારે અક્ષરનો નાથ રીજે છે ત્યારે. અહીંયા કોટી વર્ષ સુધી જપ તપ કરશો અને ત્યારે માંડ એ પુરુષોત્તમ નારાયણ રીજ છે ને તમને અક્ષરધામની અનુભૂતિ આપશે. એ તમને ત્યાં સહેજે થાય છે. ખુદ નરનારાયણ ભગવાન કહે છે કે એ કર્મ ભૂમિમાં પુરુષોત્તમ નારાયણના સાનિધ્યમાં તમે એક ઉપવાસ કરો, એક જપ કરો, એક દિવસ તપ કરો, એક વ્રત કરો. અહીં બદ્રિકાશ્રમમાં 1000 વર્ષ કરો અને શ્વેતદીપમાં 10,000 વર્ષ કરો. એ 10,000 વર્ષ કે 1000 વર્ષથી જે ફળ મળે એ ત્યાં એક દિવસમાં મળે છે. અરે બીજા સ્થાનમાં એક કલ્પે કામ થાય તે એવું કામ એ સભામાં એક દિવસમાં થાય છે. એવો તે ધરતીનો પ્રભાવ છે, ધરતી ઉપર ધરેલા અક્ષરાધિપતિનો પ્રતાપ છે. એ મોટો લાભ મૂકીને તમે અહીં રહો છો, મને કોઈ વાંધો નથી, પણ અહીં તમને આટલું ડિલે થશે. વર્ષો યુગોની સાધના કરવી પડશે. યુગોની સાધના ત્યાં એક સેકન્ડના કે એક ઘડી પળમાં પૂર્ણ થાય છે. માટે અહીં કે છે કે અહીં તો તપસ્યો યુગ અનેક અને જર્જર કાયા થાશે. કાયા હાવ હૂક લકડી હાડક્યા દેખાય, ચામડી ચોટી જાય એવી થાશે. ત્યારે અક્ષરનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ રીઝશે ને તમને અલૌકિક આનંદ આપશે. અને એ વાત તમારે તો સુગમ છે, અમારે થોડુંક ટફ છે, પણ તમારે થઈ છે એ સુગમ વાત. માટે ઉઠી પ્રેમ સહિત પ્રભાત, કરો અર્ચના જો પળ વાર, કાયા શુદ્ધ કરી એક તાર. એકવાર અમારી પૂજન કરીને તમે નીકળી જાઓ. આ રીતે નરનારાયણ ભગવાને ખૂબ જ એને સમજાવ્યા. પછી એને એમ થયું કે ઓહો, આ પુરુષોત્તમ નારાયણને સેવા એ કોઈ થોડા પુણ્યની વાત નથી. આ તો જેના કરોડો જન્મના પુણ્ય ઉદય થયા હોય એને આ સત્સંગ મળે, આ ભક્તિ મળે, આ લાભ મળે. આ પુરુષોત્તમ નારાયણની સેવા સ્મરણ અને ભક્તિ એ તો ભાગ્યના દ્વાર ખોલનારા છે, કલ્યાણના કોટ ઉઘાડનારા છે. અને એ આપણને સહેજે મળી છે. રૂડી મૂડી પાયમાં રોકડી નહીં ઉદ્ધારાની વાત, અમલ ભર્યા સૌ ઓચરે, મળ્યા પ્રગટ પ્રભુ સાક્ષાત. દેહ છતાં દુખયા નહીં, અંતે જાવું બ્રહ્મ મહોલ, તેને મગન રહે સૌ મનમાં. અને સાંભળી આ પુરુષોત્તમ નારાયણના અલૌકિક પ્રતાપને. માટે એ તો પૂર્વના પુણ્ય તમારા માની, સાચા વેણ અમારા, જાવો જગમાહી આદરો ભક્તિ, જેથી પામી થશો તમારી મહામુક્તિ. માટે સેવી ધર્મકુમારને રીઝાવો, ફરી લાભ મળે નહીં આવો. આવો વારે વારે લાભ મળશે. આ વખાણ કોણ કરે છે? ખુદ બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન બુલંદ કંઠે સ્વામિનારાયણ ભગવાનની પ્રશંસા કરે છે. વ્યાપકાનંદ સ્વામીને કહે છે કે ત્યાં જાઓ, જે છે એ ત્યાં છે. અને આ રાજકોટમાં આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ, માવજીભાઈ વગેરે જે પ્રસંગ કયો, અહીંયા આ પ્રસંગ કહી રહ્યા છે. આવી રીતે જ્યારે નરનારાયણ ભગવાને કહ્યું કે જે છે
એ મૂર્તિમાં બધું જ છે. માટે એ છે મૂર્તિ મહાભય હારી, જોજો નેત્રમાં ધારી ધારી, જેણે કરી ઉતરશો ભવ પાર, હવે કરવા ન રહો વિચાર. આ રીતે નરનારાયણ ભગવાને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કયો એટલે તરત જ તે બદ્રિકાશ્રમના પતિ નરનારાયણ ભગવાન અને મુક્તોને વંદન કરી અને વ્યાપકાનંદ સ્વામી પાછા ભગવાન સ્વામિનારાયણ જ્યાં ગઢપુરમાં બિરાજતા હતા ત્યાં આવ્યા અને મહારાજને એમ વંદન કર્યા. પછી સ્વામિનારાયણ ભગવાને એને બીજા ધામમાં મોકલવાનું બંધ કર્યું અને પોતા ઉપર જ સત્સંગમાં વિચરણ કરવાનું ચાલુ રાખ્યું. ભગવાન કે મોટા સંત આપણને કાંઈક સેવા સોંપે, પછી આપણે આપણું ધાર્યું જ કરવા માંડીએ તો ફરી વાર એ ન સોંપે. માટે મહારાજની મરજીના મરજીવા બનીએ તો મહારાજ અમૂલક મોજ આપે. આજ પુરુષોત્તમ નારાયણ આપણને મોજ આપવા આવ્યા હતા, પરંતુ વ્યાપકાનંદ સ્વામી એમના નેચર અનુસાર જે રીતે બદ્રિકાશ્રમમાં રોકાણા, દ્વારકા રોકાણા, આવું થયું એટલે સ્વામિનારાયણ ભગવાને આપેલી સામર્થ્ય એમાંથી ઓછી કરી નાખી. સ્થિતિ રવા દીધી, પણ જે સદેહ બધે વિચરણ કરતા હતા એ કાપી નાખ્યું. આ આખ્યાન વિક્રમ સંવત 1949માં રાજકોટના માવજીભાઈ અને એમના પુત્ર લક્ષ્મણભાઈ વગેરેએ મહાયજ્ઞ કરાવ્યો. એ વખતે વિહરલાલજી મહારાજે ત્યાં સભામાં કહ્યું અને પછી આ આખ્યાનનો સાર સમજાવતા આચાર્ય પ્રવર કહે છે કે જેવા એ વ્યાપકાનંદ સ્વામી હતા, જેવા એ પુરુષોત્તમ નારાયણના પરમહંસો હતા, એના કરતા આ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુદાસજી સ્વામી એક અણુ માત્ર ઓછા નથી. આ પણ કોક ત્યાં બેસે ને ધામમાં જવું હોય કે ફેરવો 5 માળા, અને 5 માળા ફેરવે ત્યાં પુરુષોત્તમ નારાયણ એમના વચને અનેકને ધામમાં તેડી જાય છે. એ પૂર્વે સુખ સનકાદિક જેવા મોટા સંતોના ગ્રંથોમાં નામ લખાણા છે, નારદ જેવાના પુરાણો લખાણા છે. એ એવા ને એવા એનથી પણ હવાયા આ બાલમુકુંદ સ્વામી છે. માટે તમને કહેવાનું છે મારે, તમે સાંભળી લો સર્વે અત્યારે. આચાર્ય મહારાજ આવા મોટા યજ્ઞમાં એક સંતની બુલંદ કંઠે પ્રશંસા કરી ગુણાનુવાદ ગાય. આ સત્સંગની દિવ્યતા હતી કે જે સંતમાં જે હોય એ ખુદ કેન્દ્ર સ્થાનેથી બિરદાવતા હતા. આચાર્યો હૃદય ગ્રંથ એનો દસ્તાવેજી પુરાવો છે. આચાર્ય મહારાજ જ્યાં જ્યાં વિચરણ કરવા ગયા ત્યાં કોઈ એના વડવા હોય તો 3 પેઢીના નામ લઈ અને એમના ગુણાનુવાદ અનેક જગ્યાએ કહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે દત્તાત્રેય ભગવાનની પેઠે જેનું ગુણ ગરાઈ સભા હોય એનો સત્સંગમાં અચળ પાયો થાય. એના મૂર્તિમાન સ્વરૂપ એટલે આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ છે. માટે સુગ્ન માણસોએ આ ગ્રંથ એકવાર વાંચવા જેવો, અનુભવવા જેવો છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ગ્રંથ જલ્દી સત્સંગ સમાજને મળે. કે છે હું અત્યારે સાંભળી લો, આવા ઉત્તમ સ્થિતિ વાળા સ્થિત સાધુ બાલ મુકુંદજી છે મિત. આવા ઉત્તમ સ્થિતિ વાળા સદેહ બધે જઈ શકે, આવી શકે એવા જ આ બાલ મુકુંદાસજી સ્વામી છે. અને આવા મુક્ત પ્રસંગે કરીને લઈ જઈએ ઓળખ સહેજે હરીને. અને આવા બાલમુકુંદ સ્વામી જેવા સંતના પ્રસંગ કરીને પુરુષોત્તમ નારાયણને ઓળખી લેજો. કેમ જે માં હોય એ બાપને દેખાડી શકે, એ જ રીતે સંતો છે એ તો માં કરતા પણ સવાયા છે. એ આપણા બધાના બાપને સંત ઓળખાવી શકે. માટે તેમનો રાખી પ્રસંગ તજી ભિન્ન વ્યવહારના રંગ. તમારા વ્યવહારિક નાના મોટા પ્રસંગો હોય એને એક બાજુ કરીને તમે આ સંતને ઓળખી લેજો, સત્સંગ કરી લેજો. નવરા થઈને પ્રભુ ભજવા એવી આશા રાખતા નહીં. આ વિહારીલાલજી મહારાજ સંતોને સેવાની આજ્ઞા કરે છે. આજે પણ આપણે આ જ કરવું પડશે. કે શું કામ? તો કે છે સમાગમ થકી સુખમાં રાચો, બીજા સર્વે સંબંધો છે કાચો. માની નિશ્ચય થઈ બ્રહ્મરૂપ ભજવા અક્ષરનાથ અનુપ. સમાગમ થશે તો તમે બ્રહ્મરૂપ થઈ જશો. ગુણાતીતાનંદ સ્વામીની જાડી ભાષામાં કહીએ કે પટેલનો દીકરો પટેલ, બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય, એમ આપણે પુરુષોત્તમ નારાયણ થયા છીએ. માટે આપણે જ અક્ષર બ્રહ્મ છીએ.
એ હાથી ઉપર હોનાની અંબાડી હોય, ગધાડા ઉપર ન હોય, એમ જે પોતાને બ્રહ્મરૂપ માને એમાં પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય. દેહરૂપી કીડામાં કોઈ દી થાય નહીં. માટે જેમ દેહધારી દેહને હું, આ મારું નામ, આ મારું ગામ, આ મારી જ્ઞાતિ રટે છે, એમ આપણે અખંડ રટવું. હું જ અક્ષર બ્રહ્મને મારામાં પ્રગટ પર બ્રહ્મ, હું જ અક્ષરધામને મારામાં પ્રગટ ઘનશ્યામ. આ રીતે જ્યારે આપણે રટન કરશું ત્યારે બ્રહ્મરૂપ થતા વાર લાગશે નહીં. આજે ઘણાક લોકો પોતાની મનમાની કરવા અને પોતાની ઈચ્છાને રાગ પૂર્તિ કરવા અમારા ગુરુ અક્ષર છે, અમારા ગુરુ અક્ષર છે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને ગુણાતીતાનંદ સ્વામીએ આપણને પોતાને અક્ષર માનવાનું કીધું છે. તમે કોકને અક્ષર માનો કે ન માનો શું ફરક પડે, પણ જ્યારે પોતાને અક્ષર માનશો તેથી પળમાં બેડો પાર થશે. હું તમને કહું, આખી દુનિયા પાપમય હોય પણ પ્રહલાદ શુદ્ધ હતા તો એની માટે બેડો પાર થઈ ગયો. અને આખી દુનિયા દેવોની નગરી હોય પણ મંથરા જેવી કોક હોય તો એ અધોગતિને પમાડે. એમ દુનિયા કોને માને એ જરૂર નથી, આપણે આપણને કેવા માનીએ છીએ, આપણું જ આપણને મળે છે. એટલે કે છે કે માની નિશ્ચય થઈ બ્રહ્મરૂપ, હું નિશ્ચય અક્ષરધામ છું, બ્રહ્મરૂપ છું, એવું માનીને પરસોત્તમને ભજશો અને ધર્મકુંવરનું ધ્યાન કરશો, અભિમાન એની મિથ્ય ઓગળી જશે. જેમ ગમે એવો બરફનો ગાંગડો હોય પણ અત્યારે ઉનાળાના તાપમાં મેકો એની મિથ્ય ઓગળી જાય. એ જ રીતે જ્યારે આપણે પોતાને અક્ષર બ્રહ્મ માનીને મલપા પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ધારવી ત્યારે આપણા અહમને આસક્તિ એની મિથ્ય ઓગળી જાય છે. જેમ પ્રકાશ થાય, અંધારું જાય, એ જ રીતે આપણે પોતાને બ્રહ્મરૂપ માનીએ તો બધી જ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ વહી જાય છે. અને અક્ષરધામનું સુખ અવની ઉપર આવે છે. અને પછી કે છે પછી અક્ષરને અને તમારે અણુ જેટલું છેટું ન રહે કોઈ વારે. આવી રીતે માનશો એટલે અણુ જેટલું ભગવાનને તમારે છેટું નહીં રહે, અણુ જેટલું અક્ષરધામને તમારે છેટું નહીં રહે. કેમ અણુ હોય તો ભિન્નપણું હોય, એક અણુ પાસે બીજો અણુ હોય તો જુદા પણ. અણુ જેટલું નહીં એને કહે છે તમે સ્વયં અક્ષરધામ થઈ જશો. અને જે અક્ષરધામ થાય એમાં જ પુરુષોત્તમ નારાયણ ઠરીને ઠામ રહે ને. માટે આ કરજો. માટે બ્રહ્મરૂપે ભજી ઈષ્ટ, પામો સત સુખ સર્વે અભિષ્ટ. આ વિહરલાલજી મહારાજના અંતિમ આશીર્વાદ છે કે આવા બ્રહ્મરૂપ એવા સંતોનો સંગ કરી સાચી સમજણ કેળવી અને અભિષ્ટ સુખને પામો. સુખપ્રદ વચનો વિચારી જેહ, મન ધરી લે સહસા સુભક્ત તેહ. પ્રગટ હરિની ઓથ જે ધરે છે, હરિજન તે જય અક્ષરે ઠરે છે. આવી રીતે પ્રગટ પ્રભુના સુખપુદ વચનોને અંતરમાં ધરે છે અને તત્કાળ એ તરફ ગતિ કરે છે. તો એ છતાં દેહ અક્ષરધામમાં ઠરીને ઠામ ઠરે છે. માટે જેને મૂર્તિરૂપી માળામાં વિરામ પામવો હોય, નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચયને પામવો હોય અને છતાં દેહ પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ કરવી હોય તો એની માટે આ આખ્યાન અનુભવી ભૌમિયાની ગરજ સારે એવું છે. દીવાદાંડી રૂપ છે. આ રામાનંદ સ્વામીના શિષ્ય અને સમાધિનિષ્ઠ એવા મોટા વ્યાપકાનંદ સ્વામી પ્રેમના અંગવાળા હતા. જ્યાં સુખ મનાય ત્યાં રોકાઈ જતા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણ એને અકારણ કૃપા કરી એકવાર બધું જ અનુભવ કરાવ્યો. પછી ભૂમા પુરુષ, બદ્રિકાશ્રમ, શ્વેતદીપ બધા લોકને દેખાડ્યા અને પછી નારાયણ ભગવાન એને સમજીને અહીંયા મોકલ્યા. ત્યારથી એ સત્સંગમાં રહ્યા હતા અને વિશેષતઃ તેઓ ગઢપુરમાં રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે મોટા ઉત્સવ સમયમાં હજારો ભક્તો આવે ત્યારે આ રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય રામદાસભાઈની સાથે આ વ્યાપકાનંદ સ્વામી પણ બધાને સત્સંગની વાતો કરતા હતા. જે રામાનંદ સ્વામીના શિષ્ય મોટા રામદાસભાઈ જે પૂરું 100 વર્ષ જીવ્યા હતા અને મહારાજે કહેલું કે આ તો મહાસમર્થ છે, અવતાર તુલ્ય છે. અને એટલે જ તે સારંગ ગામની સીમમાં નીકળ્યા. રામાનંદ સ્વામીએ કીધું કે રામદાસ, રામજીભાઈ, ક્યાં સુધી આ ખેડ ખેડશો? અંતરની ખેડ ક્યારે ખેડશો? સેકરના છઠ્ઠા ભાગમાં બળદના બરડાની ઉપર રાશ મૂકીને હાલી નીકળ્યા. આ મરદમાં આવા ગુણ આવે. એ રામદાસભાઈને ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1876 જેઠ સુધી એકાદશી, જેને ભીમ એકાદશી કહેવાય, તે દિવસે અનંત મુક્તોને સાથે લઈ અને તેડવા પધાર્યા અને ધામમાં ગયા.
આ વાત વિસ્તાર આપણા ગ્રંથોમાં લખાણું છે. અને પછી ફરીને 15મા દિવસે જ, કારણ કે બેને બહુ હેત હતું. રામાનંદ સ્વામી એના શિષ્ય રામદાસભાઈ ધામમાં ગયા ત્યારે આ વ્યાપકાનંદ સ્વામીને આઘાત લાગ્યો. 15મા દિવસે એટલે વિક્રમ સંવત 1876 જેઠ વદ એકાદશીના દિવસે સ્વામિનારાયણ ભગવાને પોતાની સમીપે રહી અને આ રામાનંદ સ્વામીના શિષ્ય વ્યાપકાનંદ સ્વામીને દેહ છોડાવ્યો. અને એમના અગ્નિ સંસ્કાર કરવા પણ ભગવાન સ્વામિનારાયણ પોતે ગયા હતા. વિહારીલાલજી મહારાજ હરિલામૃતમાં આ વાતની નોંધ લખે છે કે રામદાસ ભાઈ મોટા સંત વ્યાપકાનંદ પણ મતિમંત, દેહોત્તર ક્રિયા તેની કરેલી તહા ઓટલીઓ છે આજે રચેલી. ગઢપુર ધામમાં જેને ભક્તિબાગની પાસે ધોળિયા ઓટા કહેવાય છે, ત્યાં આ વ્યાપકાનંદ સ્વામી અને રામદાસભાઈ બંનેના અગ્નિ સંસ્કાર કર્યા એના પણ ઓટલાઓ છે. સમજવા માટે જે સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય અને સંપ્રદાયમાં આવ્યા શીતળદાસ વ્યાપકાનંદ સ્વામીથી આજે ઝરણાપર્ણા ઉર્ફે પન્નાના હતા, એ બામણ ગામમાં ધામમાં ગયા હતા, આ ગઢપુરમાં ધામમાં ગયા. માટે આવી રીતે જે સંતો ભગવાન સ્વામિનારાયણને પામ્યા એ તો પામી ગયા છે, આપણે એમના જીવનમાંથી પામવાનું છે. હવે જે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ પરમહંસ હતા એ ઝરણાપર્ણા ઉર્ફે પન્ના ગામના વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન આપણે આવતીકાલથી સાંભળશું. જય સ્વામિનારાયણ.